શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। એકવાર ભગવાન શંકર અને પાર્વતી કૈલાસ પર્વત પર બેસીને વાતો કરતા હતા। ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે હે ભોળાનાથ, મારા મનમાં એક પ્રશ્ન છે કે માણસે પોતેના કરેલા કર્મો ભોગવવા જ પડે છે, એમાં સારું કર્મ અને ખરાબ કર્મ કોને કહેવાય? ભગવાન શંકરે હસીને જવાબ આપ્યો કે માણસ પોતાના કર્મથી કદી બચી શકતો નથી। સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ હોય છે। માણસ ખરાબ કર્મ કરીને તેમાંથી છૂટી શકતો નથી અને તેના ખરાબ કર્મનું ખરાબ કામનું ફળ પણ તેને ભોગવવું જ પડે છે। આ સમજાવવા હું તમને એક વાર્તાના સ્વરૂપે સમજાવું છું, તે તમે સાંભળો। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સારું કર્મ અને ખરાબ કર્મ। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। ભગવાન શંકરે પાર્વતીજીને કહ્યું કે એક નગરમાં એક રાજા રહેતો હતો। રાજા ખૂબ જ દયાળુ અને ન્યાયપ્રિય હતો। આ રાજાને 6 રાણીઓ હતી, પરંતુ રાજાને એક પણ સંતાન ન હતું। તેથી રાજા અને રાણીઓ દુઃખી રહેતી, તેના દુઃખી તેની પ્રજા પણ દુઃખી રહેતી। રાજા તથા 6 રાણીઓએ વ્રત, જપ, તપ તથા સાધુ સંતોના આશીર્વાદ બધું જ કર્યું, પણ રાજાને એક પણ સંતાન નહોતું। રાજા ખૂબ જ ન્યાયપ્રિય અને દયાળુ હતો। તે પોતાની પ્રજાને પોતાની સંતાનની જેમ જ પાળતો। રાજાની આવી ન્યાયપ્રિયતા જોઈને પ્રજાને પણ એમ થતું કે આપણા રાજાને કોઈ સંતાન થાય તો ગાદીનો વારસદાર થઈ જાય અને એનો બેડો પણ પાર થઈ જાય। રાજાને ત્યાં સંતાન થાય તે માટે પ્રજાએ પણ ઘણા વ્રત, બાધા, આખડીઓ રાખી હતી। એકવાર રાજા જંગલમાં શિકાર કરવા ગયા, ત્યાં તે પોતાના સિપાઈઓના કાફલામાંથી છૂટા પડી ગયા। તેને એક હરણની પાછળ તે જંગલમાં અધવચ્ચે આવી ગયા। બપોરનો સમય થઈ ગયો હતો। રાજાને ખૂબ જ તરસ અને ભૂખ પણ લાગી હતી। આથી રાજા પાણીની તલાશમાં આમ તેમ ભટકવા લાગ્યો। એટલામાં દૂર તેને પક્ષીઓનો કલરવ સંભળાયો। તેને થયું કે આટલામાં નજીકમાં જ ક્યાંક ઝરણું હોવું જોઈએ। આમ વિચારી તે અવાજની દિશામાં ચાલવા લાગ્યો। તેવામાં તેણે જંગલની વચમાં એક સુંદર ઝરણું જોયું। તે પાણી પીવા ગયો, ત્યાં પાછળથી અવાજ આવ્યો, તમે કોણ છો? અહીં શું કરી રહ્યા છો? આ સાંભળી રાજાએ પાછળ જોયું તો એક છોકરી પાણીમાં સ્નાન કરી રહી હતી। રાજાએ પાછળ ફરીને જોયું અને કહ્યું કે મને પાણીની ખૂબ તરસ લાગી છે, એટલે પાણીના તરસના કારણે હું કંઈ જોઈ શક્યો નહીં, મને માફ કરજો। હું તમારી આજ્ઞા હોય તો હું થોડી પાણી પી શકું? છોકરીએ કહ્યું, કંઈ વાંધો નહીં, તમે પાણી પી શકો છો। રાજાએ પણ પાછળ ફરીને પાણી પીધું અને પછી આગળ એક ઝાડની નીચે બેઠો। જ્યારે તે છોકરી સ્નાન કરી કપડાં પહેરીને રાજા પાસે આવી, તેના હાથમાં નાની પાંદડાની ટોપલી હતી। તે ટોપલીમાં જંગલના સરસ મજાના ફળ મૂક્યા હતા। તે ફળ તેણે રાજાની સામે મૂક્યા। રાજાએ પણ તેની સામે જોયું। તેના માથામાં ફૂલોનો સરસ મજાનો ગજરો હતો અને કપડાં પણ સાદા હતા। રાજાને તેની સામે જોઈ રહ્યા। રાજાએ કહ્યું કે આપ કોણ છો? અહીં આ જંગલમાં આમ શા માટે ભટકી રહ્યા છો? રાજાએ કહ્યું કે હું શિકાર કરવા ગયો હતો, ત્યારે હરણની પાછળ જતાં હું મારા કાફલાથી છૂટો પડી આ જંગલમાં અધવચ્ચે આવી ગયો છું। મને અહીંથી નીકળવાનો રસ્તો બતાવો અને તમે કોણ છો અને કૃપા કરી આ ઘનઘોર જંગલમાં તમે શું કરી રહ્યા છો? આ સાંભળી તે છોકરીએ કહ્યું કે હું આ જંગલમાં રહેનારા કબીલાની દીકરી છું। એણે કહ્યું કે હું દરરોજ અહીં સ્નાન કરવા આવું છું, મારું નામ રાધા છે। રાજાએ તેની વાત કરવાની છટા ખૂબ જ ગમી। રાજાએ ધ્યાનથી રાધાની સામે જોયું તો તે આદિવાસી કપડામાં ખૂબ જ સુંદર લાગતી હતી। તેની સાદગી રાજાને બહુ જ ગમી। રાધાએ રાજાને ફળ ખવડાવ્યા અને રાજાને જંગલમાંથી બહાર જવાનો રસ્તો પણ બતાવ્યો।
રાજાએ કહ્યું કે તું દરરોજ અહીં આવે છે? તો રાધાએ કહ્યું કે આ જંગલમાં વચ્ચે ઝરણું છે, એટલે અહીં કોઈ આવતું નથી, એટલે હું દરરોજ સ્નાન કરવા અહીં આવું છું. હું અહીં નજીક જ બાજુના ગામમાં રહેનારા કબીલાની દીકરી છું. રાજાને આ રાધાની વાત કરવાની રીત અને મહેમાનોની આગતા સ્વાગતા ખૂબ જ ગમી ગઈ. તેને રાધાને પૂછ્યું કે તું દરરોજ શું અહીં આવે છે? જો મારે તને મળવું હોય તો હું તને ક્યાં મળી શકું? આ સાંભળી રાધા કહેવા લાગી કે હું દરરોજ સ્નાન કરવા આવું છું, અને જો ન આવું તો મારા કબીલાના માણસો, મારું કુટુંબ અહીંથી દૂર નથી, તો તમે મારા કબીલામાં પણ આવી શકો. આમ કહી રાધાએ ફળો રાજાને ખવડાવ્યા અને રાજાને જંગલમાંથી બહાર જવાનો રસ્તો બતાવ્યો. આમ રાજા જંગલમાંથી નીકળીને પોતાને રાજ્યમાં પાછા આવી ગયા. આ બાજુ સૈનિકો પણ રાજાને શોધતા શોધતા રાજ્યમાં આવી ગયા. હવે રાજાને રાજ્યમાં આવ્યા બાદ પણ રાધાને તે ભૂલી શક્યો નહીં. તેને સતત રાધાના વિચારો જ ખોવાયેલો રહેવા લાગ્યો. રાજાને ઉદાસ અને ચિંતાગ્રસ્ત જોતા રાજાના પ્રધાને પૂછ્યું. રાજાની ચિંતાનું કારણ પૂછતા રાજાએ જંગલમાં બનેલી ઘટના વિશે તેને કહ્યું. આ સાંભળી પ્રધાન હસવા લાગ્યો અને પછી શાંતિથી વિચારીને રાજાને તેમણે કહ્યું કે જો આપને રાધા પસંદ હોય તો આપ તેની સાથે લગ્ન કરી શકો છો, અને જો ભગવાનની ઈચ્છા હોય તો રાધા આ રાજ્યનો વારસદાર પણ આપી શકે. આ સાંભળી રાજા પણ ખુશ થઈ ગયો અને તે પ્રધાનને પોતાની સાથે લઈને રાધાને મળવા જંગલમાં ચાલી નીકળ્યા. આ બાજુ રાજા અને પ્રધાન રાધાને શોધતા શોધતા ગાઢ જંગલમાં આવી ગયા. ત્યાં પેલા ઝરણા પાસે રાજા અને પ્રધાન આવીને ઊભા રહ્યા. ઘણી વાર રાહ જોયા બાદ રાધા ન આવી, અને રાજા અને પ્રધાન જ્યાં રાધાનો કબીલો હતો ત્યાં જઈને રાધા રાધા નામની બૂમો પાડી. પોતાના નામની બૂમો સાંભળી રાધા રડતી રડતી બહાર આવી. રાજાને જોતાં તે ધ્રુજકે વધુ રડવા લાગી. રાધાને રડતી જોઈ રાજાને રાધાના નામની બૂમ સાંભળી સૌ આજુબાજુના કબીલાવાળા ભેગા થઈને પૂછવા લાગ્યા કે હે મુસાફર, તમે કોણ છો અને આ રાધાને તમે કેવી રીતે ઓળખો છો? આજે જે તેની માં જ તેની એકમાત્ર જે આધાર હતી તે આજે સાપ કરડવાના કારણે મૃત્યુ પામી છે. જે જંગલમાં લાકડા લેવા ગઈ હતી, આ દુનિયામાં એની માં સિવાય એનું કોઈ જ નથી. આ સાંભળી રાજાએ કહ્યું કે હું આ રાજ્યનો રાજા છું અને આ રાધાની સાથે હું વિવાહ કરવા માગું છું. જો આપ સૌ કબીલાવાળાની અનુમતિ હોય તો આ રાધાને વિવાહ કરીને મારી સાથે હું મહેલમાં લઈ જવા ઈચ્છું છું. રાજાની આ વાત સાંભળી સૌ કબીલાવાળા બહુ ખુશ થયા અને તે જ સમયે રાધા અને રાજાના લગ્ન લેવાયા. કબીલાવાળા ખૂબ જ ખુશ હતા કે તેની દીકરી રાજાની રાણી બની હતી. સૌએ રાજા અને પ્રધાનને ભીની આંખે વિદાય આપી. જ્યારે રાજ્યમાં સમાચાર ફેલાયા કે રાજા નવી રાણીને પરણીને લાવ્યા છે, ત્યારે 6 રાણીઓને બહુ જ ખોટું લાગ્યું, પરંતુ રાજાને ખબર ન પડે એ માટે રાણીનું સામૈયામાં સામેલ થઈ. નવી રાણી રાધાને એમ કે આ 6 રાણીઓ ખૂબ જ સારી સ્વભાવવાળી છે, તેને પોતાની મોટી બહેન માનવા લાગી. પણ 6 રાણીઓ આ રાધાની ખૂબ જ ઈર્ષા કરવા લાગી, પરંતુ રાજા અને રાધાની સામે તે ખૂબ જ સારા સ્વભાવવાળી હોવાનો દેખાવ કરતી અને તેની કાળજી લેતી. રાજા ઘણો ખરો પોતાનો સમય તે નવી રાણી રાધા સાથે વિતાવવા લાગ્યો. આ જોઈ અને 6 રાણીઓ ઈર્ષા કરવા લાગી અને રાધાને મારવાના કાવતરા કરવા લાગી. પણ ક્યારેક પ્રધાન અને ક્યારેક રાજાના આવવાથી તે તેના કાવતરામાં ફાવ્યા નહીં અને કોઈ સારા તકની તે રાહ જોવા લાગ્યા. એવામાં રાધાને સારા દિવસો રહ્યા અને મહેલમાં તો ખુશીનો કોઈ પાર ન રહ્યો. બધી બાજુથી રાજાને વધાઈઓ આપવા માંડ્યા. આ ખુશીના સમાચાર 6 રાણીઓને જરાય ગમ્યું નહીં, છતાં તે બહારથી સારા દેખાવાનો ઢોંગ કરવા લાગી, પણ તે મનમાં ને મરમાં ઈર્ષાથી બળવા લાગી અને રાધાને મારવાનો મોકો તે 6 રાણીઓ શોધવા લાગી. રાધાની સારા દિવસો રહ્યા. એ પછી દાસીઓ અને રાજા તેની ખૂબ જ કાળજી લેવા લાગ્યા.
પ્રધાનને પણ તેને રાધાની વિશેષ કાળજી રાખવાની તે કહેવા લાગ્યા. 6 રાણીઓએ ઈર્ષાથી રાધાનું ખરાબ થાય એવા મોકાની તે રાહ જોવા લાગી. રાધાને સારા દિવસો રહ્યા પછી નગરજનો પણ રાજાના વારસદારની કામના કરવા લાગ્યા અને ભગવાનનો પણ આભાર માનવા લાગ્યા અને આવનાર વારસદારની ખુશીઓ માટે પ્રાર્થના કરવા લાગ્યા. આમને આમ 7 મહિના વીતી ગયા. રાજા અને રાધા ખૂબ જ ખુશ હતા. એવામાં પડોશી રાજાએ રાજાના રાજ્ય પર આક્રમણ કર્યું. રાજાએ પ્રધાનને રાધાની જવાબદારી સોંપી અને પોતે લશ્કરની આગેવાની લઈને યુદ્ધ કરવા લાગ્યો. પ્રધાન પર સવાર સાંજ રાધાની ખબર જાણવા આવતો. આ સમયે રાજાની ગેરહાજરી હોવાથી 6 રાણીઓ પણ રાધાની પાસે આવીને રાધાને ખરાબ વિચારોમાં વાતો કહેતી. પરંતુ રાધા ભોળી વિચારીને શું ખબર કે આ બધા તેની બાળકને મારી નાખવાની કોશિશ કરી રહ્યા છે. છતાં રાધા તો ભગવાનમાં પ્રાર્થના કરતી કે તેના બાળકોને હેમખેમ રાખે તથા તેનું બાળક સ્વસ્થ રહે અને તેને પોતાના ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા હતી. તે ભક્તિ ભાવવાળી હતી. હવે પ્રધાન જ્યારે રાધાની ખબર લેવા આવતો ત્યારે 6 રાણીઓ પ્રધાનને કહેતા કે અમે રાધાની સારી કાળજી રાખીએ છીએ. જો તમારે કંઈક કામ હોય તો તમે ન આવો તો સારું. આથી પ્રધાન નિશ્ચિત થઈ ગયો અને તેણે રાધાની સંભાળ રાખવાની 6 રાણીઓ પર છોડી દીધું. હવે 6 રાણીઓ રાધાની કાળજી લેતી. તેને ટાઈમસર ખાવાનું, પીવાનું, સૂવાનું બધું જ તે નક્કી કરતી. હવે રાધાને 9 માસ પૂરા થવા આવ્યા અને રાધાને ઓચિંતો ખૂબ જ દુખાવો પડ્યો. આથી તેણે 6 રાણીઓને કહ્યું કે બહેન, મને પેટમાં બહુ દુખે છે. લાગે છે કે મારી પ્રસૂતિનો સમય આવી ગયો છે. ત્યારે 6 રાણીમાં જે મોટી રાણી હતી તેણે કહ્યું કે સામે ઓરડામાં મોટો કોઠાર છે. તેમાં જોતો તો તારી પ્રસૂતિ થઈ જશે. બિચારી રાધા તો ભોળી હતી. તેને પ્રસૂતિની પીડાની કંઈ ખબર ન હતી અને તેને મોટી રાણીની વાતમાં વિશ્વાસ હતો. તેને મોટી રાણીએ જેમ કહ્યું તેમ તે બીજા ઓરડામાં ગઈ ને કોઠારમાં ચડવા ગઈ તો તેનાથી ચડાયું નહીં. મોટી રાણીને એમ કે જો તે કોઠાર ચડે તો તેનું બાળક મરણ પામે. પણ રાધા જેવી કોઠારવાળા ઓરડામાં ગઈ કે તરત જ બેભાન થઈ ગઈ અને તેણે 7 બાળકોને જન્મ આપ્યો. 6 છોકરા અને 1 છોકરી. મોટી રાણી બાળકોના રડવાનો અવાજ સાંભળી સુયાણીનું કામ કરતી બાઈને બોલાવી લાવી અને તેણે જોયું તો 1 બાળક નહીં પણ 7 બાળકો. તેણે સુયાણીને કહ્યું કે આ 7 બાળકોને જંગલમાં દાટી આવ અને એના બદલામાં એ બાળકના ભારોભાર થાય એટલું હું તને ધન આપીશ. આથી સુયાણીએ કામ કરવા માટે રાજી થઈ અને તેને ઘણું ધન આપ્યું. તેણે 7 બાળકોને જંગલમાં મારી નાખવા માટે લઈ ગઈ. પણ ત્યાં સિંહનો અવાજ આવતા તે બાળકોને ત્યાં જ મૂકીને મહેલમાં પાછી આવી અને 6 રાણીઓને કહ્યું કે તે રાધાના 7 બાળકોને મારીને દાટી આવી છે અને 6 રાણીઓએ બાળકની જગ્યાએ ઈંટોના ટુકડા મૂકી દીધા. જ્યારે રાધા ભાનમાં આવી ત્યારે તેણે 6 રાણીઓને પૂછ્યું કે મને દીકરો જન્મ્યો છે કે દીકરી? ત્યારે 6 રાણીઓએ ખોટા રોતા કહ્યું કે તેણે તો ઈંટોના ટુકડાને જન્મ આપ્યો છે. રાધાએ જ્યારે સુયાણીનું કામ કરતી દાસીને પૂછ્યું તો એણે પણ ધનની લાલચમાં એણે કહ્યું કે એણે તો ઈંટોના ટુકડાને જન્મ આપ્યો છે. હવે તો 6 રાણીઓ આ રાધા પર ખૂબ જ અત્યાચાર કરવા લાગી. હાલતા અને ચાલતા કહેવા લાગી કે એણે તો બાળકોને નહીં પણ ઈંટોના ટુકડાને જન્મ આપ્યો છે અને તે ખોટું નાટક કરતી હતી અને તેને રાજાના કક્ષમાંથી પણ કાઢી મૂકી અને દાસીઓ જ્યાં રહેતી હતી ત્યાં તેને રહેવાનું કહ્યું. રાધા તો પોતાની સાથે આ શું થઈ રહ્યું છે એની એને જરા પણ સમજ ન પડી અને પોતે પોતાની જાતને કોસતી કે ખરેખર શું મેં ઈંટોના ટુકડાને જન્મ આપ્યો હતો? તે ભગવાન આગળ ઘણી વાર રડતી. 6 રાણીઓએ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી. તેને દાસીઓની જેમ વધ્યું ઘટ્યું ખાવાનું આપતા અને કપડાં પણ તે રાણીઓના જૂના હોય તે તેને પહેરવા આપતી.
નાની વહુ તો ચૂપચાપ બધું જ સહન કરતી. તેણે ભગવાનમાં ખૂબ જ શ્રદ્ધા હતી અને પ્રાર્થના કરતી કે હે પ્રભુ, આમાં સાચું અને ખોટું શું હું જાણતી નથી, તો હે પ્રભુ, મારી તમે કેટલી કસોટી કરશો, મને આ સંકટમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો બતાવો. હવે થોડા સમય પછી જ્યારે રાજા લડાઈ જીતીને પોતાના રાજ્યમાં પાછા આવ્યા તો તેણે પ્રજાના મોઢે ઉદાસી જોઈ. રાજાને આશ્ચર્ય થયું કે હું આવડી મોટી લડાઈ જીતીને આવ્યો, છતાં મારી પ્રજા ઉદાસ કેમ છે? રાજાએ એનું કારણ પ્રધાનને પૂછ્યું તો પ્રધાને કહ્યું કે મહારાજ, તમને રાજમહેલમાં પહોંચતા જ ખબર પડી જશે. રાજા જ્યારે રાજમહેલ પહોંચ્યો તો 6 રાણીઓએ તેનું ખૂબ જ સરસ સ્વાગત કર્યું. જ્યારે આરતી થઈ ગઈ ત્યારે રાજાએ 6 રાણીઓને પૂછ્યું કે રાધા ક્યાં છે? એ ઠીક તો છે ને? એ રાણીઓએ કહ્યું કે હા, ઠીક છે. તો રાજાએ પૂછ્યું કે રાધાને રાજકુમાર આવ્યો કે રાજકુમારી, તે હું જાણવા ઈચ્છું છું. જ્યારે રાધા રાજાની સામે આવી તો રાજાએ તેને હાલત જોઈને પૂછ્યું કે રાધા, તને શું થયું છે? ત્યારે આ સાંભળી 6 રાણીઓએ કહ્યું કે રાધા તો ગર્ભવતી હોવાનું નાટક કરતી હતી. રાધાએ તો ઈંટોના ટુકડાને જન્મ આપ્યો છે. રાજા તો કંઈ સમજ્યા વિચાર્યા વિના ખૂબ જ ગુસ્સે થઈ ગયો. એણે 6 રાણીઓને કહ્યું કે આ રાધા ગર્ભવતી હતી જ નહીં, એણે તો ઈંટોના ટુકડાને જન્મ આપ્યો છે. એણે તમારી સાથે બનાવટ કરી છે. આ સાંભળી રાજાએ કહ્યું કે આ રાધાને મારી નજરથી દૂર લઈ જાઓ, હું એનું મોઢું પણ જોવા ઈચ્છતો નથી. જાઓ, એને દૂર લઈ જાઓ. રાજાનો હુકમ સાંભળી દાસીઓ તેને દૂર લઈ ગઈ. રાજાએ રાધાને ઘણો જ સમજાવવાનો રાજાને પ્રયત્ન કર્યો, પણ રાજાએ રાધાની વાત ન સાંભળી અને રાણીની સામે જોયું પણ નહીં. રાધા તો આંસુ સારતી ભગવાનની પાસે જઈને પોતે શું ગુનો કર્યો છે તેથી તેને જાણ પણ નથી, છતાં રાજા પોતાની સાથે આટલા ખરાબ વર્તનથી કેમ વર્તે છે અને ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તે રડતી રડતી સૂઈ ગઈ. રાજાએ પણ રાધાની આવી હાલત કેવી રીતે થઈ તેમજ તેણે ઈંટોના ટુકડાને જન્મ આપ્યો છે કે નહીં એ જાણવાની કોશિશ પણ ન કરી અને રાધાની સામે જોયું પણ નહીં. આથી 6 રાણીઓ ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે રાધાને કહ્યું કે રાજાએ તેની સામે જવાની મનાઈ ફરમાવી છે. જો તે રાજાની સામે જશે તો રાજા તેને આકરી સજા કરશે. બિચારી રાધા પણ રાજાની બીકે તે રાજાની સામે જતી પણ ન હતી. આમ ભગવાનને દરરોજ પ્રાર્થના કરતી કે હે પ્રભુ, મેં એવા તે શા પાપ કર્યા હશે કે મારે આવા ખરાબ દિવસો જોવાનો વારો આવ્યો? છતાં ભગવાનને તે હંમેશા રાજા સલામત રહે, પ્રજા સલામત રહે તેમ તે હંમેશા પ્રાર્થના કરતી. આમ ઘણા દિવસો વીતી ગયા. એકવાર બાજુના ગામનો મુખી રાજા પાસે આવ્યો અને કહ્યું કે મહારાજ, અમારા સીમમાં 6 વાંસ અને એક ચંપાનો છોડ ઉગ્યા છે. શું એની સુગંધ છે? અને વાંસ તો એટલા રૂપાળા છે અને ચંપાના ફૂલની સુગંધ આપણને એની પાછળ જવા માટે પાગલ કરે છે. આપણે જેવા એ ફૂલોને અડકીએ તો ફૂલની ડાળી ઉપર જતી રહે છે અને વાંસ પણ ખૂબ જ રૂપાળા છે અને મનમોહક છે. એ પણ ઊંચા જતા રહે છે અને આપણે પહોંચી શકતા નથી. લાગે છે કે આ કોઈ દેવી સંકેત આપી રહ્યું છે. એની સુગંધ વનમાં થઈને અમારા ગામ સુધી આવે છે. અમે બધા એની સુગંધથી ખૂબ જ આકર્ષિત થઈએ છીએ. રાજાએ એ મુખીની વાત સાંભળી બધા સભાજનો અને નગરજનો આશ્ચર્યચકિત થઈ ગયા કે ચંપાના છોડમાંથી વળી આટલી સરસ સુગંધ હોય ખરી? રાજાએ પ્રધાનને આ બાબતની ભાળ મેળવવાનું કહ્યું. ત્યારે પ્રધાને ત્યાં જવાનું કહ્યું. પ્રધાને મુખીની સાથે જ્યાં 6 વાંસ અને ચંપાનો છોડ હતો ત્યાં ગયા. તેણે જોયું કે ચંપામાંથી ખૂબ જ સરસ આકર્ષિત સુગંધ આવી રહી હતી. પ્રધાને આટલી સરસ સુગંધ આખી જિંદગીમાં કોઈ દિવસ પણ સૂંઘી ન હતી. એ સુગંધ એટલી મદહોશ હતી કે કોઈ પણ વ્યક્તિને સુગંધની પાસે જયા વગર રહી જ શકતો નહીં. પ્રધાન જેવો તે ચંપાના છોડ પાસે ગયો તો વાંસે કહ્યું કે બહેન ચંપા, આપનો પ્રધાન આવ્યો છે.
તો તું તેને ફૂલો તોડવા દઈશ નહીં. તેણે આપણી માતાનું ધ્યાન ન રાખ્યું. તેની સલામતીની કાળજી રાખવાની જવાબદારી તે બરાબર નિભાવી શક્યા નહીં. તો બહેન, તારી ડાળી સહિત ફૂલોને તો ઊંચે લઈ જા. આટલું વાસ બોલતા જ ચંપાના છોડની ડાળી ઊંચે આકાશમાં જતી રહી, જ્યાં પ્રધાન પહોંચી ન શકે. પરંતુ પ્રધાને વાસ અને ચંપાના છોડની વાત સાંભળી તેને વિચાર્યું કે આ કોની વાત કરી રહ્યા છે. તે વિચારવા લાગ્યો કે તેને યાદ આવ્યું કે જ્યારે યુદ્ધમાં લડાઈ કરવા રાજા ગયા હતા ત્યારે રાજાએ તેને રાધાની જવાબદારી આપી હતી. શું તે રાધાની જવાબદારી બરાબર નિભાવી શક્યા ન હતા? તેને યાદ આવતા તે પસ્તાવો કરવા લાગ્યો. અરે રે, મારાથી આવડી મોટી ભૂલ થઈ ગઈ. મેં 6 રાણીઓના કહેવા પર ધ્યાન રાખી રાધા સાથે અન્યાય તો નથી કર્યો ને? પણ એ અન્યાય મારે સાબિત કેવી રીતે કરવો, એની સાબિતી કેવી રીતે મારે કરવી? આમ વિચારતો તે વિલા મોઢે રાજા પાસે આવ્યો. રાજાને સઘળી વાત કહી સંભળાવી. રાજા પણ વિચારમાં પડી ગયો. એણે કહ્યું કે મારાથી પણ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં રાધાની વાત સાંભળી નહીં અને મેં તેને સજા કરી, ખૂબ જ આકરી સજા કરી. તેને મેં સામે આવવાની પણ ના પાડી. હવે આપણે સત્ય શું છે તે મારે જાણવું છે. મારે મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવું છે. મારાથી રાધાને ખૂબ જ અન્યાય થયો છે. પ્રધાને કહ્યું કે મહારાજ, તમે અને બધી રાણીઓ આપણે ચંપાના છોડ પાસે જઈએ, જ્યાં આપણને સાચી વાતની ખબર પડશે. મને તો એ વાસ અને ચંપાના છોડની વાત પરથી એવું લાગે છે કે જરૂર આપણી નવી રાણી રાધા સાથે ખૂબ જ ખરાબ અઘટિત ઘટના બની છે. જે આપણી જાણ બહાર છે તે આપણે જોઈએ. 6 રાણીઓને રાધાને સાથે લઈ જઈએ તો જ આપણને સાચી વાતની ખબર પડે. રાજાએ પણ પ્રધાનની વાત સાંભળી અને પોતાનાથી ખૂબ જ મોટું પાપ થયું છે એનો પસ્તાવો કરવા લાગ્યો અને ભગવાન પાસે માફી માગવા લાગ્યો કે મને આ પ્રાયશ્ચિત કરવાનો એક મોકો આપે. પોતાના પ્રાયશ્ચિત માટે તે ગમે તે કરવા તૈયાર હતો. રાજાની આજ્ઞા પ્રમાણે પ્રધાને 6 રાણીઓને પણ સાથે આવવાનું કહ્યું. 6 રાણીઓ તૈયાર થઈ. પ્રધાને રાધાને પણ સાથે આવવાનું કહ્યું. તો રાણીઓએ કહ્યું, અમારી સાથે તેનું શું કામ છે? તેને શા માટે લઈ જવી છે? અમારી સાથે તે નહીં આવે, તે દાસીઓ સાથે આવશે. પ્રધાને આ રાણીઓની વાત સાંભળી રાધાને દાસીઓની સાથે આવવાનું કહ્યું. નાની રાણી રાધા તો દાસીઓની સાથે તૈયાર થઈ. બધાને પાલખી હતી. રાજાને ઘોડા હતા. જ્યારે રાધા તે દાસીઓની સાથે ચાલતા આવી, તે બધાની ચંપાના ફૂલોની તોડવા માટે તૈયાર થયા. હવે તેઓ ગામની સીમમાં આવી પહોંચ્યા. સીમમાં પહોંચતા જ તેને ફૂલોની અલૌકિક સુગંધ આવવા માંડી. 6 રાણીઓમાં જે મોટી રાણી હતી તે ફૂલો તોડવા માટે જવા લાગી અને કહેવા લાગી કે હું મોટી છું એટલે હું જ જઈશ. મોટી રાણી ચંપાના છોડની નીચે ગઈ તો 6 વાંસમાંથી વાંસા ફૂટી અને તેઓ બોલવા લાગ્યા, બહેન ચંપા સાંભળ, આ રાજાની મોટી રાણી આવી છે. તેણે આપણી માતાને ખૂબ જ કષ્ટ પીડા આપી છે. તો તું બહેન તેને ફૂલો તોડવા દઈશ નહીં. ચંપાએ કહ્યું, સારું ભાઈ, જેમ તમે કહો છો તેમ. મોટી રાણી ચંપાના ફૂલોને અડવા જાય છે તો ચંપાની ડાળી ઊંચે આકાશમાં જતી રહી. તેના ફૂલો પણ ખૂબ જ ઊંચા થઈ ગયા. ત્યાંથી મોટી રાણી પહોંચી ન શકી અને તે ક્રોધ કરતી પગ પછાડતી પાછી આવી. પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી રાણી વારા ફરતી ચંપાના ફૂલોને તોડવા ગઈ, પરંતુ દર વખતે ચંપાનો છોડ ઊંચે ને ઊંચે જતો રહ્યો. આ બધી ઘટના રાજા ધ્યાનથી જોઈ રહ્યા હતા અને 6 વાંસ અને ચંપાની વાત તે સાંભળી રહ્યા હતા. તેને ઘણું આશ્ચર્ય થયું કે આ 6 વાંસ અને ચંપા મનુષ્યની જેમ વાતો કરી રહ્યા છે. એ પછી રાજાનો વારો આવ્યો. તે ચંપાના ફૂલોને તોડવા ગયા. ત્યાં તો વાંસમાંથી અવાજ આવ્યો, બહેન ચંપા, આપણા પિતાજી ફૂલો તોડવા આવ્યા છે. પરંતુ બહેન, તું તેમને ફૂલો તોડવા દઈશ નહીં. એણે પણ આપની માતા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે અને અન્યાય કર્યો છે. એણે હકીકત જાણવાની કોશિશ પણ નથી કરી અને આપણી માતાને તેમણે દોષિત જાહેર કરી દીધી. તો બહેન, તું તારી ડાળી ઊંચે આકાશમાં લઈ જાય. ચંપાએ કહ્યું, ભલે ભાઈ,
તમે જેમ કહો તેમ જ જેવાની સાથે તેવાએ થવું જ જોઈએ. ચંપાનો છોડ આકાશમાં ઊંચે જતો રહ્યો. રાજાએ આ વાંસ અને ચંપાની વાત સાંભળીને હેબતાઈ જ ગયો. એને થયું કે મારાથી તો ખૂબ જ મોટો અપરાધ થયો છે. આ મને દોષી ઠરાવે છે. હવે રાજાએ પ્રધાનને બધી વાત કરી. પ્રધાને કહ્યું કે મહારાજ, આપણાથી ભૂલ થઈ ગઈ છે. નાની રાણી સાથે શું બનાવ બન્યો છે, સાચું શું ખોટું છે એ જાણવાની આપણે કશી કોશિશ જ નથી કરી. નક્કી નાની રાણી સાથે કોઈ અઘટિત ઘટના બની છે જે આપણી જાણ બહાર છે. આપણે આ ઘટનાની જાણવી હોય અને જો જાણવું જ હોય તો નાની રાણીને ચંપાના છોડ પાસે મોકલીએ તો જ આપણને સાચી ઘટનાની જાણ થશે અને સત્ય પણ બહાર આવશે. રાજાએ નાની રાણીને જવાની હા પાડી. પ્રધાને નાની રાણીને ચંપાના છોડ પાસે જવાનું કહ્યું. નાની રાણી તો ખૂબ જ ખુશ થઈ ગઈ. તે ચંપાના છોડ પાસે ગઈ તો તેને થયું કે પોતાના બાળકો પાસે ગઈ છે. તો વાસે કહ્યું, બહેન ચંપા, આપણી માતા આવી છે. આપણને લાડ કરતા જો તો ખરી. માતાને કષ્ટ ન થાય તે માટે એના રસ્તામાં તો ફૂલો વેર, જેથી એના પગમાં વાગે નહીં. ચંપાએ કહ્યું, સારું ભાઈ, હું એમ જ કરીશ. ચંપાએ પોતાની ડાળી ખરી જેથી બધા પુષ્પો રાણી પર પડ્યા. રાણીને પણ કંઈક ખૂબ જ અજબ બન્યાની અહેસાસ થયો. તેને થયું કે તેને પોતાના બાળકોને તે મળી રહી છે. તેણે ચંપાને હાથ ફેરવ્યો. ચંપાને હાથ ફેરવતા જ બધા પુષ્પો નાની રાણી પર વરસાવી દીધા, જાણે કે રાધાના હાથ ફરતા જ રડતી હોય. વાસ પણ નીચા થઈ અને નાની રાણીના પગમાં પડી ગયા. રાણી વાસ અને ચંપા પર હાથ ફેરવતા ફેરવતા પોતાના બાળકોને જેમ હાથ ફેરવે તેમ તે રડવા લાગી. આ દ્રશ્ય જોઈને બધાને ખૂબ જ નવાઈ લાગી. આજ સુધી ચંપાના છોડને કોઈએ પણ હાથ લગાવવા દીધો ન હતો અને આજે નાની રાણી પર ફૂલોની વર્ષા કરી. આ જોઈ પ્રધાન નાની રાણી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે આ શું બની રહ્યું છે? તમે પહેલાં અહીં આવ્યા હતા. તમારો અને આ છોડ વાસનો શું સંબંધ છે? કૃપા કરીને મને જણાવો. પ્રધાની વાત સાંભળી નાની રાણીએ રડતા રડતા કહ્યું કે મને ચંપાના છોડ અને વાસની અડગતા એવું થાય છે કે મને મારા બાળકો મળી રહ્યા છે. પ્રધાન રાણીની આ વાત સાંભળીને આચાર્ય ચકિત થઈ ગયો. ત્યાં તો વાસમાંથી અવાજ આવ્યો કે હે પ્રધાનજી, સાચે જ આ અમારી માતા છે અને અમે એના સંતાનો છીએ. મારી માતાએ ઈંટોના ટુકડાને જન્મ ન આપ્યો હતો. તેણે તો 6 પુત્રો અને 1 પુત્રીને જન્મ આપ્યો હતો. પરંતુ રાજાની આ 6 રાણીઓ છે, એને 7ને જંગલમાં દાસીને મારવાનું કહ્યું હતું. દાસી જ્યારે જંગલમાં અમને અહીં લાવી ત્યારે સિંહનો અવાજ સંભળાયો અને અમને મૂકી ભાગી ગઈ. અને ભગવાનની અસીમ કૃપા અને દેવી સંજોગે અમે 7 બચી ગયા અને કુદરતી આકસ્મિક ઘટનાથી અમે 6 ભાઈઓ વાસ થયા. અમારી નાની બહેન ચંપાના છોડ તરીકે જન્મ્યા. પ્રધાનને ખૂબ જ પસ્તાવો થયો. તેણે કહ્યું કે આમાંથી નીકળવાનો કોઈ માર્ગ હોય તો બતાવો. મારે મારી ભૂલનો પ્રાયશ્ચિત કરવું છે. રડતા રડતા કહ્યું કે મને માફ કરો. તમારી મુક્તિ માટે હું કંઈ પણ કરવાને તૈયાર છું. તમે જેમ કહેશો તેમ હું કરીશ. વાસે જવાબ આપ્યો કે જો મારી માં ભગવાનને અભિષેક કરેલું જળ અમારી પણ છાંટે તો અમને મુક્તિ મળે અને અમે પહેલાંના જેવા મનુષ્યના રૂપમાં આવી જઈએ. આ સાંભળી પ્રધાને ભગવાનને અભિષેક કરેલું જળ નાની રાણીને લાવી આપ્યું. તેને જળ હાથમાં લઈને ભગવાનનું નામ લઈને જળ વાસ અને ચંપાના છોડ પર છાંટ્યું તો વાસ અને ચંપો ગાયબ થઈ ગયા. એની જગ્યાએ 5-5 વર્ષના 6 પુત્રો અને 1 પુત્રી ઉત્પન્ન થયા. રાજા તો આ ચમત્કાર જોઈને આભો જ બની ગયો અને તેને આ સમગ્ર ઘટનાની સાચી જાણ થઈ. 7 બાળકો અને રાજા રાણી મન મૂકીને ખૂબ જ રડ્યા. પછી થોડી વારે રાજા સ્વસ્થ થયા. તેને પ્રધાને હુકમ કર્યો કે આ 6 રાણીઓને બંદી બનાવી દો અને તેને ફાંસીએ ચડાવી દો. જે બાળક જન્મ્યું હોય તેને મારવાની સજા તેને મળવી જોઈએ.
નાની રાણીએ કહ્યું કે મહારાજ એને માફ કરી દો, એનાથી ભૂલ થઈ ગઈ. રાજાએ કહ્યું કે વ્યક્તિએ પોતે કરેલા કર્મના ફળ તો ભોગવવા જ પડે છે. ભલે અત્યારે કોઈને ખબર ન પડે, પણ પોતે કરેલો કર્મ તો તેને ભોગવવું પડે છે. આજ નહીં તો કલ એને એની સજા ભોગવવી પડે છે. તેઓએ આ કર્મ ખરાબ કરેલું તો તેને એ કર્મ ભોગવવું જ પડશે. પછી નાની રાણીના કહેવા છતાં રાજાએ તેને માફ ન કર્યા, પરંતુ હવે પછી કોઈની સાથે પણ આવું કર્મ ન થાય તે માટે તેણે ગામની વચ્ચે 6 રાણીઓને ફાંસીએ ચડાવી દીધી. નાની રાણી ભક્તિભાવવાળી, ભગવાનમાં શ્રદ્ધા રાખવાવાળી, સારા કર્મ કરવાવાળી હતી. તેથી તેને સારા કર્મનું ફળ મળ્યું અને તેના 6 પુત્રો અને 1 પુત્રી પાછી મળી. રાજાએ પણ માફી માંગતા નાની રાણીએ માફ કરી દીધી અને બધા શાંતિથી રહેવા લાગ્યા. રાજાને પણ પોતાના ગાદીનો વારસદાર મળી ગયો. 6 રાણીઓએ ખરાબ કર્મ કર્યું. તેને મનમાં એમ હતું કે મને કોઈ જોનાર નથી, મારું આ કર્મ કોને ખબર પડવાનું છે. છતાં ખરાબ કર્મનું ફળ તો ખરાબ જ મળે છે. ભગવાન શંકરે પાર્વતીજીને કહ્યું કે દેવી, હવે તમને આ વાર્તા પરથી ખબર પડી ગઈ હશે કે માણસ ખરાબ કર્મ કરીને બચી શકતો નથી, તેને તેનું ફળ ભોગવવું જ પડે છે. સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ મળે છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.